લોકસભામાં અત્યારે 543 ચૂંટાયેલા સભ્યો છે. સામાન્ય બિલ પસાર કરાવવું હોય તો સિમ્પલ બહુમતી પૂરતી છે, પરંતુ જો કલમ 368 હેઠળ બંધારણમાં સુધારા કરવા માટે બિલ લાવવું હોય ને તો સરકારે 2/3 સભ્યોનો સપોર્ટ મેળવવો પડે. એટલે પ્રેક્ટિકલી ગણતરી કરીએ ને તો બંધારણમાં સુધારા કરવા માટે 362 સંસદ સભ્યોના સપોર્ટની જરૂર પડે. અત્યારે એનડીએની પાસે 293 સંસદ સભ્યો છે. તમને ખ્યાલ હશે કે લોકસભામાં થોડા સમય પહેલાં બંધારણમાં સુધારા માટે બિલ રજૂ થયું હતું. આ બિલ પસાર નહોતું થઈ શક્યું. આ બિલનો હેતુ લોકસભા અને વિધાનસભાઓમાં મહિલા માટે 33% અનામતને લાગુ કરવાનો હતો. એ સિવાય બીજો હેતુ 2026ના પહેલાંની વસ્તી ગણતરીના આધારે બેઠકોના સીમાંકન માટે મંજૂરી આપવાનો હતો, જેથી લોકસભાની સંખ્યા 543થી વધારીને 850 કરી શકાય. એનડીએની પાસે અત્યારે 293 સંસદ સભ્યો છે. આ બિલના સપોર્ટમાં 298 મત પડ્યા હતા. પીએમ મોદીની સરકાર આ બિલ પસાર કરવા માટે કટિબદ્ધ છે. હવે એને પસાર કરવું હોય તો 362 સંસદ સભ્યોનો સપોર્ટ જોઈએ. હવે તૃણમૂલ કોંગ્રેસના 20 સંસદ સભ્યોનો સપોર્ટથી આંકડો 313 પર પહોંચ્યો છે. હવે સરકારને ડીએમકેના સપોર્ટની જરૂર પડે. આમ તો બીજેપી અને ડીએમકે બંને એકબીજાના રાજકીય દુશ્મનો રહ્યા છે. જોકે અત્યારે ડીએમકે એના પહેલાંના સાથી કોંગ્રેસથી નારાજ છે. એટલે બંધારણમાં સુધારા માટેના બિલના મુદ્દે ડીએમકે કદાચ એનડીએને સપોર્ટ આપી શકે. ડીએમકેની પાસે 22 સંસદ સભ્યો છે, એટલે તેમનો સપોર્ટ મળે તો એનડીએને કુલ 335 સંસદ સભ્યોનો ટેકો મળી શકે. એ જ રીતે ઉદ્ધવ ઠાકરેની શિવસેના 6 સંસદ સભ્યો એનડીએનો ટેકો આપે તો સંખ્યા 341 પર પહોંચી શકે. હજુ પણ 362ના જાદુઈ આંકડાથી એનડીએ દૂર છે. હવે નાની પાર્ટીઓ, અપક્ષ સંસદ સભ્યો અને ક્રોસ વોટિંગથી આ ગઠબંધન 362ના આંકડાને સ્પર્શ કરી શકે છે. ચોક્કસ સામે પક્ષે ઇન્ડિયા ગઠબંધન પણ પૂરતા પ્રયત્નો કરશે કે એનડીએ આ આંકડાથી દૂર જ રહે. ઇન્ડિયા ગઠબંધન મહિલા અનામતને લાગુ કરવા રોકવા, સીમાંકનને અટકાવવા અને લોકસભાની સંખ્યા વધારીને 850 ન થાય એના માટે પૂરેપૂરી કોશિશ પણ કરશે.